જીવનમાં ને થોડીક તકલીફ ને એવું હાલતું હોય બધાને પોતાની લાઈફમાં, એટલે અમે બ્લોગિંગ કે વિડીયો શૂટિંગનો હવે રસ ઉડી ગયો છે. લ્યો પાણી પી લ્યો રાકેશભાઈ, કોંગ્રેચ્યુલેશન. હજી તો ગાડી લીધી નથી થઈ, કાં તો ભૂકી થઈ ગઈ. મસ્ત મજાના લીમડાના છાયા બેઠો, ઠંડો ઠંડો પવન આવે ભાઈ, નિરાંતે એકલો બેઠો, કાંઈ જાતની ઉપાધિ નહીં, કોઈનું ટેન્શન નહીં, બસ મજા મજા. ગુડ મોર્નિંગ, જય માતાજી, સ્વાગત છે તમારું બધાનું નવા વ્લોગમાં. ને કેમ છો ભાઈ? બધા મજામાં ને ભાઈ? મજામાં જશો, કેમ કે આપણા વ્લોગ જૂના જોતા હશે તો મજામાં હશે ને, બાકી તો હમણાંથી તો કાંઈ વ્લોગ શૂટ કર્યા નથી, કેમ કે આપણને ને વ્લોગિંગમાંથી ને વિડીયો શૂટિંગમાંથી થોડોક રસ ઉડી ગયો તો ભાઈ. પણ ઘણા લોકોને એને કોમેન્ટ આવતી હતી કે ભાઈ વ્લોગ શૂટ કરો, વ્લોગ શૂટ કરો, તો ફાઇનલી આજે આપણે વ્લોગ ચાલુ કરી દીધો છે. બ્લેક બ્યુટીને કાઢી લીધી આપણે અત્યારના પોરમાં. અત્યારે વાગી ગયા બપોરના 11:30. અત્યારે આપણે જવાનું છે ગોંડલ ચોકડી બાજુ તો નહીં, પણ રિલાયન્સ મોલ પાસે ગાડીની ડિલિવરી લેવા. તમે એમ થતા છે મહિને ગાડી ક્યાંથી છોડાવતા, ભાઈ એવું નથી ભાઈ, સંબંધ હોય ને એટલે ફોન કરે એટલે ડિલિવરી લેવા જવું પડે. માતાજીની દયા છે અમારા ભાઈબંધ દોસ્તારને હગાવાલા ઉપર, કે મહિને 15 દીએ ભાઈ નવી ગાડીની ડિલિવરી લેવા મને લઈ જાય, અને એને સુખના સૂરજ ઉગી જાય છે. તો આપણી ગાડી તો નથી, પણ આપણે ગાડીની ડિલિવરી લેવા જવાનું છે. તેનો ફોન આવ્યો તો આપણે નીકળીએ અત્યારે 11:30 વાગે. અને ભાઈ ને તમને થતું છે વ્લોગ કેમ આવા મહિનામાં એકવાર આવે, પણ એનું કારણ કે ભાઈ આપણને વ્લોગિંગ કે વિડીયો શૂટિંગનો હવે રસ ઉડી ગયો છે. પણ આ ઘણા લોકોની કોમેન્ટના હિસાબે આપણે પાછું ફરીવાર અને વ્લોગનું સ્ટાર્ટઅપ કરી નાખ્યું છે. એનું કારણ એ કે ભાઈ જીવનમાં ને થોડીક તકલીફ ને એવું હાલતું હોય બધાને પોતાની લાઈફમાં, એટલે અમે તમારે આમ દાંત કાઢતા હોય ને મોજ મસ્તી કરતા હોય, એટલે એવું ન સમજવું કે આની જિંદગી બહુ સારી છે. ભાઈ બધાની જિંદગીમાં થોડો પ્રોબ્લેમ તો હોય જ, એટલે એવા પ્રોબ્લેમ તો આયલા રાખે, ધીમે ધીમે બધું હરકું થઈ જશે. અત્યારે તો ખબર નથી તે અમે અત્યારે માતાજીનું નામ લઈને જયમાં મેળવી આજનો બ્લોગ સ્ટાર્ટ કરી દઈ. તો આજના બ્લોગની અંદર તમે લોકો કન્ટિન્યુ જોડાઈ લેજો. જય માતાજી. હજી તો ભાઈ એને ગાડી લેવા જવાની એને કહેવાય ને વાર નથી, પણ અને અમારી ગાડીને વાર બહુ લાગે, કારણ કે ને ભાઈ આપણી ગાડીમાં ને ગેસ લપજપ થાય, તો ગેસ પુરાવા આવી ગયા. અને એને કોને લેતા ખબર? એક ડ્રાઈવર લેતા આવ્યો ભેગો, એટલે હું ગાડી અકાલતો થાકી જાવ ને તો ને આ ભાઈ આખશે ચિરાગભાઈ ગાંડા નવા 70 Pro Max વાળો રજની ગંદા જો ખાલી એ તો રોકડે લીધો ને એવા આવી જાય જો. बचपन से हूँ मैं खेलता हूँ आईफोन से, बचपन से मैं आईफोन खेलता हूँ. आजकल के बच्चे हमें सिखा रही है आईफोन कैसे કહેવાય ને, આઈફોન કેમ વપરાય, હવે આપણને શીખવાડે. અને કાંક કયો. અને ભાઈ ગાડીને ને ટાઈમ થઈ ગયો બપોરના 12 વાગી ગયા, પણ અને એનું કારણ કે આ ગેસ પૂરો થઈ ગયો તો ગેસની લાઈનમાં બહુ વાર લાગી. અને ક્યારના ઓલા ગાડી માલિક ફોન કરે, આવો ને ભાઈ ગાડીની ડિલિવરી લેવી અમારી વાઈટે, કારણ કે હું મેન માણસ રહ્યો વિડીયો શૂટિંગ કરવા વાળો, એટલે ત્યાં લગી એને વિડીયો શૂટિંગ ન કરી ત્યાં લગી આપણને સમાજ સ્વીકારે નહીં. એટલા માટે ને ફટાફટથી આપણી ગાડી થઈ ગઈ ભૂખીને, તો આપણે એને ગેસ પુરાઈ નાખી ને ફટાફટથી નીકળી જાય આપણે ગાડીની ડિલિવરી લેવા માટે. અત્યારે પગી ગયા ક્યાં ખબર? પેન્ટાલુઝ એવું કાંક લખેલું એવા આકડે. અને ભાઈ જો ફાઇનલી ભાઈ એને ગાડી આપણે અને મારા રાકેશભાઈની છે આવડિયા સ્કોર્પિયો. ભાઈ ચિરાગભાઈ અત્યારે મંગાવ્યું હોય પાણી, લ્યો પાણી પી લ્યો રાકેશભાઈ, કોંગ્રેચ્યુલેશન. લીધો ને લેવાનો એ ફાઇનલ જ હતો ને, આપણે વર્ષ દિવસ પહેલા કઈ લીધી હતી આપણે 103 ત્યારે જ આપણે કીધું હતું ખબર છે બ્લોગમાં કે સ્કોર્પિયો લેવાનો ફાઇનલ. ઘણા બધા મહેમાન આવી ગયા, ઠંડુ પીવાનું ચાલુ, એટલે આપણે ગાડી ને થોડીક તમને ને બતાવી દઉં. આ ટાઈપનું GJ3 JL 5003 હો ભાઈ. ગાડી તો ભાઈ એક નંબર કાંઈ ન કરતો. આ બ્લેક ફાટ અંદરથી તમને થોડી ઘણી બતાવી દઉં. સ્કોર્પિયોની તને વાઇબ જ અલગ આવે ભાઈ. સ્કોર્પિયો જેવી ગાડી ન થાય. આપણે લઈશું, આપણે ક્રેટાનું ખાલી હજી 1 વર્ષ પતરી જાય ને એટલે આપણે સીધો સ્કોર્પિયો નવો છોડાવો. આપણે તો આ ટાઈપની અંદર છે ગાડી. હવે ચિરાગભાઈ ને ગાભા મારવા લઈ આવ્યો, આવી રહ્યો જો એ ગાભા મારે. સિસ્ટમ હે, સિસ્ટમ નથી પાયોનિયરના સ્પીકર હે. થોડું ઘણું આપણે સંશોધન કરી નાખીએ આમાં શું આપે. હા આ લાઇટ હે મારા ખ્યાલથી એ રાકેશભાઈની.
રાકેશભાઈ કીધું તું વર્ષથી પહેલા ભાઈ સ્કોર્પિયો લેવો અને લીધો ખરા ભાઈ એમાં ના નહીં. આને એક જ ગાડી એવી છે કે જેને લીધો કહેવાય. પછી કોઈ પણ ગાડી લ્યો ને ફોર્ચ્યુનર લ્યો કે પછી સ્વિફ્ટ લ્યો એને લીધી કહેવાય ને આ એક જ ગાડી એવી છે એને એમ કહેવાય કે સ્કોર્પિયો લીધો. જો અહીંયા બધા ઠંડા થાય છે. લાઈક કરો, ફોલો કરો. જો આ ભાઈએ કીધું એવું કરજો ભાઈ પાછા. રાકેશભાઈ નું ડ્રીમ કન્ફર્મ થઈ ગયું. થઈ ગયું ને એ ખુશીમાં લાઈક કરો અને ફોલો કરો. એક અમારી જીજાજી કાલ રાતવારી સોડા હું પાઈશ છે ને પીવી હોય પીવી નથી ને રાતવારી 11 સોડા મંગાવી એમાંથી એકાય કોઈ નથી પીધી કા. મને તો ભરતી હલાવ. કાલની સોડા તમે પીવી રાકેશભાઈ? હે હા, મારો બેટો એ નહીં રાતે 12 વાગે મેં પીવા ગયા હતા એવી પીવરાવીશ. તો ફટાફટ છે ને દક્ષોડાના એરે લઈ લીધો. ત્યાં જ છે. ચાલો ફટાફટ સોડા પી લઈ ને ગાડી લઈને પછી નીકળી જઈ ઘર તરફ. હજી તો ગાડી લીધી નથી થઈ આ તો ભૂકી થઈ ગઈ. સીએનજી પુરાવા આવ્યા? સીએનજી પેટ્રોલ કે સીએનજી હે રાકેશભાઈ? પેટ્રોલ કે સીએનજી હે? ડીઝલ જોઈને હવે હું હવે મેં તો સીએનજી પુરાવા આવ્યો હતો. રાકેશભાઈ કે ડીઝલ? જોઈ લ્યો ભાઈ હજુ લીધા ભેગી ગાડી ભૂકી થઈ ગયો. ડીઝલ પુરાઈ લઈ ને મારી જીજાજીની બધી આ ગાડીમાં બેઠો આપણી શિફ્ટમાં. તડકો બહુ હતો ને એટલે અમે લોકો આવી ગયા સોડા પીવા પણ અને અહીંયા નો પાર્કિંગ જો અહીંયા બોર્ડ માં એટલે ને અમે એક ડ્રાઈવર ને ગાડીમાં બે રહ્યા જો એક આમાં ડ્રાઈવર બેઠો એક ડ્રાઈવર આમાં બે રહ્યો અને આમાં ડ્રાઈવર ને યુનિક ડ્રાઈવર ટેકનોલોજી વાળો ડ્રાઈવર જો આવી એક ગાડી સામે રાખીએ. એનું કારણ એ કે નો પાર્કિંગ છે ને તો તમે ગાડી લઈ જાય. આવી દુકાનનું નામ રાજ મેન્ટ્રા. એમાં એવું મને વાંચતા ઓછું ભાવે તો થોડી તકલીફ તો રહેવાની જ છે. શું કેવું દેવભાઈ? ટાટા થઈ ગયા? આ ભાઈ અમારા ખાસ મહેમાન આવ્યા. અંબેરામાં ને આ માફિયા ગાડી આવે તમે માફિયા તમે ને બદમાશી આપણે એમાં નહીં હો કારણ કે હું સુધરી ગયા. બદમાશી નહીં કરવાની. બદમાશી કરીને તો પોલીસ વાળા લઈ જાય. અમને લઈ ગયા. રાકેશભાઈ બિલ ચૂકવો. આજે ને બધો ખર્ચો રાકેશભાઈ માટે જવાનો કારણ કે એને નવી ગાડી છોડાવી તો ખર્ચો એની માટે દેવાનો. શું કેટલા લઈ ગયા? નવી ગાડી છોડાવી હોય તો આજે તમે કહી દો હાલો ચાલુ જ છે જી કેવું કહી દો. જવા દો નહીં તમે પછી સમજી લઈ ગયો. આજનો ખર્ચો રાકેશભાઈ માટે રહેવાનો છે એમ એને ગાડી છોડાવી એટલા માટે ફટાફટ સોડા પી લે કેમ કે હું વિડીયો બનાવવા રહું ને તો મારા દર કરતે ને હું વાયા રહી જાઉં પીવામાં. ફટાફટ સોડા પી લે. ઘરે આવીને આપણે થોડું ઘણું જમીને ભાઈ આપણે આવી ગયા આપણે રૂમની અંદર ને ભાઈ ને તડકો હોય ને બારે એવો હોય ને કે ન પૂછો વાત ભાઈ. તમારા ગામમાં કેવો તડકો હોય જરાક કોમેન્ટ કરીને કહીજો ભાઈ. અને એમાંય પાછળ થોડા દિવસે આપણે ને ગાડીમાં રખડીએ ને એસી વાળી અને ઘરે આપણે આ એસી એટલે ભાઈ ને લૂ વધારે લાગવા માંડી. કોળોમાં દુકાને જાવ ને તોય લૂ વધારે લાગે કારણ કે આ થોડીક ઠંડી હવાની ટેવ પડી ગઈ તો એવી ટેવ કોઈ પાડતા નહીં કારણ કે આ ટેવ ખરાબ છે. ખોટા તમે હેરાન થાવ તો ભાઈ થોડું ઘણું જમીને આપણને ને બપોર જમવાનું ભાવતું નથી. હવે આપણે એક જ ટાઈમ જમવાનું ચાલુ કરી દીધું પણ તોય 2 બટકા મારીને આપણે એસી ચાલુ કરી દીધું છે. ને હું કરી લઉં ઘડીક આરામ તમે કરી લો. મને મારી ચેનલને સબસ્ક્રાઈબ કન્ટિન્યુ જોડાયા રહ્યો. પછી આપણે 4 વાગે જવાનું છે બારે. અત્યારે વાગી ગયા છે 2. 1-1.5 કલાક આરામ કરીને આપણે બારે જવાનું છે. જોડાયા રહી. બપોરના વાગી ગયા 4:30 ને આપણે ને બ્લેક બ્યુટી ને કાઢી લીધું છે. નાઈને મસ્ત મજાના રેડી થઈ ગયા ને અત્યારે ને જવા નીકળી ગયા દુકાન બાજુ ભાઈ. અત્યારે આપણે ભોગી ગયા ક્યાં ખબર કીલ ને ચોકડી વટી ગઈ હાથનમાં ને ભોગવા આવ્યા. અત્યારે આપણે જવાનું દુકાને થોડું કામ હે ચક્કી લગભગ આપણે જવાનું થાય આપણે ગામડે બીજું ફાઇનલ નથી તો ફટાફટ નીકળી જાય દુકાન બાજુ. અત્યારે આપણે ભોગી ગયા હતા આપણી દુકાને કુવાડવા ભાઈ ને જો ભાઈ બધો માલ ને મારા પપ્પાએ ગોઠવીને રાખ્યો. અને હવે આપણે શું કરવાનું ખબર આ બધો માલ ને પાછો કાઢીને પાછો આમાં મેકવાનો તિજોરીમાં કારણ કે આપણે જવાનું અત્યારે ગામડે વાડીએ જવાનું છે. આપણે થોડું કામ છે. શું કામ છે ને હું તમને ત્યાં જઈને બતાવીશ. આપણી વાડી ઘણા સમયથી તો હું નથી ગયો મારી વાડીએ તો આજે ફાઇનલ નીકળી જવાનું વાડીએ તો તમે લોકો કન્ટિન્યુ જોડાયા. ફાઇનલી મિત્રો આપણે અત્યારે ભોગી ગયા ભાઈ આપણી વાડીએ. ભાઈ આપણું ગામ છે બારવણ ગામની બાજુમાં જ આપણી વાડી આવે. આપણી બીજી વાડી અને આપણી બ્લેક બ્યુટી જો અહીંયા પાર્ક કરેલી છે જો આવી રહી શેક નહીં છે ને. અને અહીંયા આપણે હતો ભાઈ પહેલાં કૂવો હતો અહીંયા હવે ને બુરાઈ ગયો હોય. આ બાજુ આજુબાજુની જમીન રહી ને એ પહોંચી હતી ને એના કારણે
લીમડા ને એવું હોય ને અત્યારે જો સેજ સેજ ડાયરેક્ટ કાપી નાખીએ અને અહીંથી જો બધા ઝાડવા હતા ને બધા ઝાડવા કાપી નાખાય. કારણ કે ને આપણી વાડીનું ને લેવલિંગ કરવાનું છે. આપણી બીજી વાડી છે, હજી પહેલી વાડી છે એ ગામની બાજુમાં જ છે. એક્ઝેક્ટ તમે ઘણા લોકોએ તો જોયેલી જ હશે અને નવા ફોલોવર્સને તો બતાવવી પડે એટલા માટે અને આ વાડી આવ્યો હતો ને તમે કીધું લાવો બ્લોગ ચાલુ કરી નાખી. મારા પપ્પા ગયા છે બાજુની વાડીએ અને જો ભાઈ આ રે ને અમે ઓલી દેખાય ને ઓલું ઝાડવા ત્યાં લગી અને ઉપરના ઢોરો અડધો ઢોરો આપણામાં આવે. આ બીજી વાડી આવડી જ છે અને આ બાજુનો પાડો. અને અત્યારે મને લાગી ગઈ હતી ભૂખ. હું રસ્તામાં ત્યાં ને નાસ્તો લેતા આવ્યો. નાસ્તો શું ખબર આ કણે કાંઈ છે ને પાઉંભાજી કે એવું ન હોય, દાળ પકોડા એ જો ખાલી શેક નહીં વ્હાઈટ કા મમરી ચંદા મામા હો ભાઈ. આ મમરી કોને કોને ભાવે જરા કોમેન્ટ કરી નાખજો. આ ને ગામડે જ મળે આ મમરી. મબડી નહીં મમરી. હું જીભ લલચાઈ ખાવામાં. કારણ કે આપણે ગામડા આવે ને તો આ મમરી તો ખાવી જ પડે. કારણ કે આ મમરી ખાવાની મજા જ એવી આવે, કડક એવી આવે ને. એટલે તમે કોઈ આ ટ્રાય કરી દો. અને તમે કયા ગામથી મારો બ્લોગ જોવો ને જરા કોમેન્ટ કરીને કહીજો, એટલે મને ખબર પડે કે મારા બ્લોગ કયા કયા ગામ સુધી જઈએ. અને આપણું ગામનું નામ છે બારવાડ. બધાને ખબર જ છે, નહીં ખબર હોય તો જાણી ગયા છો હવે. તો હમણાં ને ફટાફટ ત્યાં કરીએ ને ત્યાં એક જીસીબી આવે. જીસીબી આવી જાય ને પછી આપણે ખાલી ચીંધીને આપણે વ્યૂ જવાનું આપણે બીજી વાડીએ. તો જીસીબીની રાહ જોઈ લઈ ત્યાં લગી અમે. અત્યારે આપણે પહોંચી ગયા અમારી બીજી વાડીએ ભાઈ ને ગામની એકદમ નજીક આવેલી રોડ ટચ છે. જો ઓલો આર્યોની રોડ છે તો આપણી બ્લેક બ્યુટી જો અત્યારે આ રોડમાંથી પાર્ક કરેલી છે. અને આપણે ને વાડીમાં અત્યારે ને કાંઈક તમને એમ લાગતું હશે આ લોકો કરે છે શું, આપણે કાંઈક ને વાડીમાં કાંઈક નવું કરવાનું હોય. નવું એટલે કાંઈક શું કહેવાય, કાંઈક પ્લાનિંગ હાલે વાડીમાં ખજાનો ગોતવાની. એવી તો નહીં પણ માપણી હાલે છે. એનું કારણ છે કે આપણે કાંઈક વાડીમાં ને કાંઈક કરવાનું શું કરવાનું એને તો તને પછી જ્યારે ચાલુ કરે ને ત્યારે આપણે પછી ફાંકો મારવો ને પછી કઈ કરવું નહીં. એના કરતા અત્યારે કેવું ન સારું. અત્યારે મસ્ત મજાના ને અમારા લીમડાના છાંયે બેઠો હો જોઈ લ્યો. આ વાડી આપણી જ છે. મસ્ત મજાના લીમડાના છાંયે બેઠો, ઠંડો ઠંડો પવન આવે ભાઈ, નિરાંતે એકલો બેઠો, કાંઈ જાતની ઉપાધિ નહીં, કોઈનું ટેન્શન નહીં, બસ મજા મજા. ક્યારેક ને જિંદગીમાં એકલું રહેવું પણ જરૂરી છે. એટલે હું કોઈ તમને મેકીને જાય ને તો તમને અફસોસ ન થાય. એના માટે જિંદગીમાં એકલું રહેવું જરૂરી છે. અને આપણી વાડી જો ભાઈ આ 3 ફેસની લાઈન પણ છે. જો આવી રહી, આ થોડુંક ઝાડું વાડું આવે અને અહીં છે કૂવો. કૂવામાં જ્યારે પાણી તો ઉનાળો હોય એટલે અત્યારે તો નહીં હોય. ને જો આ પાણા બાણા જો અહીં નાખેલા છે. પ્લાનિંગ થોડુંક ચાલુ છે. હું સ્વિમિંગ પુલ બનાવી નાખું, તમે કહેતા હોય તો તમે નાવા આવશો તો અહીંયા મને કોમેન્ટ કરીને કહી દો. સ્વિમિંગ પુલ બનાવી નાખવાના થાય આપણે ને બધા ભાઈબંધને નાવા લઈ આવવાના થઈએ. એટલે જો ભાઈ કાંઈ નહીં, મસ્ત મજાનો આરામ કરવાની એટલી મજા આવે ને અહીંયા કણે કે નો પૂછો વાત. કારણ કે ભાઈ એને અહીંયા કણે કોઈ જાતની કાંઈ લપ નહીં, કોઈ દેખાડો નહીં, કોઈ જાતનું ટેન્શન નહીં. જિંદગીમાં ક્યારેક ને એકલા હોય ને તો લીમડાના છાયા બેજો, કેવું સુકૂન આવે ને મને જરૂર કહીજો ભાઈ. અત્યારે પહોંચી ગયા છે અમારા મઢે ભાઈ કુળદેવી માના દર્શન કરવા માટે. કેટલા ગામ અમારો મઢ આવેલો છે. મેં તો દર્શન કરી લીધા ને તમે પણ દર્શન કરી લ્યો ને ભાઈ. આપણે નારિયેળ વધેરવાનું બાકી ને અગરબત્તી કરવાની બાકી છે. નારિયેળને આપણે છોલી નાખ્યું ને હવે આપણે નારિયેળ વધેરવાનું હોય ને દર વખતે જેમ આપણા બે મિત્ર 2-4 અહીંયા ભેગા થઈ જ જાય. જો આવી રહ્યા આ ભાઈ આપણને માતાજીના માંડવામાં ભેગા થયા હતા. તમારું નામ શું છે? હાર્દિકભાઈ. તમારું? સાહિલભાઈ ને હાર્દિકભાઈ આપણને ભેગા થઈ ગયા. અને સાહિલભાઈ આપણને ને આની પહેલા આપણા માંડવા ભેગા થયા ને એટલે આપણે ભાઈઓ હાકરિયા જ છે ને. હા, સાહિલભાઈ અમારા ભાઈઓ જ છે. હા, ફૂલ મોજ મસ્તી વાળા વાયડાઈ કરતા હતા. ઈ જ ને અંગોઠિયા મારતો હતો ભાઈ ટેજ ઉપર. હા, ઈ જ છે સાહિલભાઈ. અને ને સાહિલભાઈ આપણે આટલું નારિયેળ ને બધું ને આ સાહિલભાઈ લઈ આવ્યા. અને ને હવે હવન કરવાનો ને કોણ ઈ કોણ કરશે? એવું યાર. હાલો ફટાફટ તેને નારિયેળ વધેરી નાખીને અગરબત્તી કરી નાખી. અત્યાર વાગી ગયા સાંજના 9:30 ને ભાઈ. આપણે અત્યારે દુકાન વધાવીને નીકળી ગયા રાજકોટ તરફ ને ભાઈ. અને આગળ આપણી બ્લેક બેબી જાય, જો આ દેખાય, મારા પપ્પા લઈને જઈએ. કેમ કે મારા પપ્પા તો ને સવારે જ ગાડી લઈને નીકળી ગયા હતા અને મારે કામ હતું એટલે હું તો 4 વાગ્યા પછી આવ્યો હતો. એટલે મારા પપ્પા જો આગળની ગાડી લઈને જઈએ અને આપણે આ બ્લેક બ્યુટી લઈને. તો ને ભૂખે બહુ લઈ ગયા કારણ કે આપણે બપોરે હરખું ખાધું નહોતું. તો ફટાફટથી ઘરે જઈને જમી લઈને પછી ક્યાંક નીકળી જઈશું બહાર. જોઈએ પછી આગળ વિચારશે. ચાલો નીકળીએ.